આજરોજ ગાંધીનગરમાં રસ્તાઓની હાલત બાબતે આમ આદમી પાર્ટીના સૌ મિત્રોને એક રહીશો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી કે છેલ્લા 1.5 વર્ષ ત્યાં ગાંધીનગરના કોર્પોરેટરોને અને અહીંના સ્થાનિક આગેવાનોને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। અમે ભણેલા ગણેલા માણસો છીએ, શ્રદ્ધામાં અમારો પૂરેપૂરો ભરોસો છે, અંધશ્રદ્ધામાં અમે માનતા નથી। પણ ક્યારેક ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે પરિવારમાં કોઈ બીમાર હોય અને ડોક્ટર એવું કહે કે ભાઈ હવે દવા કામ નહીં કરે, દુવાની જરૂર છે, એમ ગાંધીનગર અને સમગ્ર ગુજરાત એમાં રોડ રસ્તાની જે અત્યારે વિપરીત આમ કહેવાય ને કે રોડમાં ખાડા નથી, ખાડામાં રોડ વયા ગયા છે, એવી પરિસ્થિતિમાં જ્યારે અમને એવું લાગે છે કે આ આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એના આમાં ભાજપની ભ્રષ્ટાચારની નજર લાગી છે। ભ્રષ્ટાચારની નજર એટલા માટે લાગી છે કેમ કે આજે ખાડા ગટરનું કામ ચાલતું હતું એમાં પૂરણ કરવા માટે મેટલની જગ્યાએ માટી નાખીને એમને ભરી દીધેલું। આ તો કુદરતના એવા આશીર્વાદ કે વરસાદ પડ્યો ને બધું બેહી ગયું ને આ ખાડા પડ્યા, આ ગોઠણ ખાડા છે। જો મારો પગ કેટલો વયો જાય છે, આ મારા ગોઠણ સુધીનો પગ અંદર વયો ગયો છે। આટલા ખાડા આખા રોડમાં પડ્યા છે, કોઈ અંદર પુરાણ કર્યું નથી। સ્થાનિકો બધાએ ખૂબ દુઃખી છે, રસ્તામાં કે પગ મુકાય એવી જગ્યા નથી। ત્યારે આ ભાજપની ભ્રષ્ટાચારની જે નજર ગુજરાતની પ્રજા ઉપર, જનતા ઉપર લાગી છે એ ઉતારવા માટે અમે પ્રતિક રૂપી આ લીંબુ અને મરચા રૂપી આ નજર ઉતારવાનું કામ કરીએ છીએ અને ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે તમે અત્યાર સુધી મીઠી નજર નાખી હશે પણ આ લોકોએ તમારા ઉપર માઠી નજર નાખી છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર છેલ્લા 35 વર્ષથી દીધું છે, હવે એમાંથી બહાર આપવા માટે આ વખતે મતદાન રૂપી મીઠી નજર આમ આદમી પાર્ટી તરફે રાખજો। અમારી પાસે અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરવા સિવાય બીજો રસ્તો નથી, પણ જો અમે સત્તામાં બેઠા હોઈએ તો તમને ગેરંટી સાથે કહીએ છીએ કે આ અવસ્થામાંથી આમ આદમી પાર્ટી ગુજરાતને ચોક્કસ બહાર કાઢશે। પંજાબમાં 18,000 કિલોમીટર રસ્તાનું કામ થાય છે, જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એને ચોખ્ખું કીધું છે કે 5 વર્ષમાં ક્યાંય પણ તકલીફ થાય તો તારે ઓન ધ સ્પોટ ફ્રી ઓફ કોસ્ટ એને સર્વિસ આપવાની છે, એવું પંજાબમાં મેન્ટેનન્સનું થયું છે। તો ગુજરાતમાં આપણા વડાપ્રધાન એવું કે છે કે રસ્તામાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ। જો આ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ હે ને ગોઠણ ખાડા એ આ સ્થાનિક નગરમાં છે, તો નેશનલ હાઈવે ઉપરની પરિસ્થિતિ શું હશે? ભાજપના અમુક સાંસદ એવું કે છે કે ગુજરાતમાં તમે રોડ ઉપર, રસ્તા ઉપર ચાલો, તમારા પેટનું પાણી ન હલે। સાહેબ, હું ગુજરાતના તમામ ભાજપના નેતા, સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય અથવા તો મોદી સાહેબ સુધીના બધાને કહેવા માંગુ છું કે ગાંધીનગરમાં તમે પાટનગરમાં ખાલી એક આંટો મારો, તમારા શરીરના 213 હાડકા જો ખોખરા ન થઈ જાય તો તમે કહેજો। જો તમને એવો ભરોસો હોય કે ગુજરાતમાં સારા રસ્તા છે તો એક એવી જગ્યા તમે જિલ્લો પસંદ કરો, તમે જે જિલ્લો કહો, તમે જે તાલુકો, ત્યાં આમ આદમી પાર્ટી આવવા તૈયાર છે અને તમારા ભેગો આંટો મારશે। અને ન થયું હોય તો મહેરબાની કરીને આવો એક હારો ખાડો મોટો ગોતી અને એમાં બધા વયા જાવ એટલે કામ થાય। ગુજરાતની પ્રજા તમારાથી ત્રાસી ગઈ છે, લોકો બિચારા બોલવા માટે અત્યારે બીવે છે કે અમારે બોલવું નથી, કાલ સવારે અહીંયા 10-10 કરોડના બંગલા છે, અહીંયા માની લો પાંડિયન સાહેબ, અલગરિયા સાહેબ એવા ચીફ સેક્રેટરીએટ વ્યક્તિઓ આ સેક્ટરમાં રહે છે। સાહેબ, કઠણાઈની વાત છે કે એના મોઢામાંથી એક મ શબ્દ નથી નીકળતો, ખાડા ઉપરનો ખ શબ્દ નથી નીકળતો। ત્યારે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે, લોકોની વચ્ચેથી ઊભી થયેલી પાર્ટી છે, લોકોની પીડાને સમજે છે અને લોકોની પીડા માટે લડે છે। એટલે આજે અમે આ લીંબુ અને મરચા દ્વારા ભાજપની જે ભ્રષ્ટાચારની આ રોડના પૈસા ઉપર જે નજર લાગી છે એ નજર ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમારા આત્માને જગાડો અને આ ભ્રષ્ટાચારમાંથી બહાર આવો, બાકી આવતા સમયમાં તમને ઘરની બહાર નીકળવા નહીં દે એવી પરિસ્થિતિ ઊભી થશે। ગુજરાત અને ગાંધીનગરની જનતાને ખાસ જણાવવાનું કે આજે અમે ગુજરાતના હરિયાળા પાટનગર કે જેની વિકાસના બણગા ફૂંક્યા છે આખા ગુજરાતના વિશ્વમાં, એમને બતાવવા માંગીએ છીએ કે સેક્ટર 8નો આ રોડ છે, આ રોડમાં ગટરનું કદાચ કામકાજ ચાલતું હશે, એનું ખોદી પાઇપલાઇન નાખ્યા પછી પૂરણમાં માટી નાખી, ખરેખર મેટલ નાખવાની હોય છે, વ્યવસ્થિત મજબૂત રીતે ફિટ કરવાનો હોય છે। અહીંયા જેસીબી ચાલે છે ને તમને બતાવીએ છીએ કે આમાં માટી સિવાય બીજું કાંઈ છે નહીં, જોઈ લો આમાં ક્યાંય તમને એક નાનકડો કાંકરો કે પથ્થરો કે નહીં દેખાય, બધી માટી છે। આ તો કુદરતની અત્યારે કૃપા છે ગુજરાતની જનતા ઉપર કે આ ભાજપનું ભ્રષ્ટાચાર ખુલ્લો થાય છે। આ લોકો જો આ વરસાદ ન પડત તો સીધું આનો ઉપર ડામર પાથરવાના હતા। આ જો દબાવે જેસીબી દ્વારા। અત્યારે હવે જ્યારે આ આખો રોડ અંદર બેસી ગયો છે ત્યારે આ લોકોએ તાત્કાલિક કામ ઉપાડ્યું છે, તો વહીવટી તંત્રને એટલી ખબર નહીં પડતી હોય કે રોડ રસ્તો કેવી રીતે બનતો છે, આ મેટલની જગ્યાએ માટીથી પૂરણ કરતા હશે એવું। હવે એ વસ્તુ આખા રોડ ઉપર છે, તમને આખા રોડની જર્ની કરાવીએ। જુઓ તમે, ગુજરાતના ઘણા બધા લોકો ચિંતિત હોય છે કે ભાઈ રસ્તા સારા નથી। હવે ગુજરાતના કેપિટલ ગાંધીનગરમાં જો રસ્તા સારા ના હોય તો બીજે ક્યાં હોઈ શકે છે? આખો રસ્તો તમને બતાવીએ છીએ। હવે આમાં માની લો કે ચલાય એવી પરિસ્થિતિ નથી,
આ એક્ટિવા જાય છે, તમે જોજો કેવી રીતે નીકળે છે. કોઈ વ્યક્તિ આમાં સ્લીપ ખાઈ જાય, પડી જાય, અકસ્માત થાય, મૃત્યુ થઈ શકે અથવા તો કોઈને ઈજા થઈ શકે. આના માટે જવાબદાર કોણ છે? આ સમગ્ર રસ્તો સેક્ટર 8 નો, અને આવી પરિસ્થિતિ આખા ગાંધીનગરની છે. આમાં તમે ગમે ત્યાં નજર નાખો, નકરું કાદવ કીચડ અને ખાડા સિવાય બીજું કઈ જોવા મળતું નથી. આખો રોડ તમને બતાવું છું. જેમ જેમ આગળ જશો તમે જોશો તો ગોઠણ સુધીના ખાડા છે. નિરાતે હાલજો ભાઈ, જોઈને નિરાતે જોઈને હાલજો. આ આખો વિસ્તાર ત્રાહિમામ પોકારી ચુક્યો છે. બીજા નંબરમાં માની લો કે કામગીરી ચાલતી હોય તો વિસ્તારને કોર્ડન કરવાનું આવે. અહીંયા કોઈ પ્રકારનું કોર્ડન કરવામાં નથી આવ્યું. જે વ્યક્તિ રોજ અવર જવર કરતા હોય એ લોકો સીધા ખાડામાં પડે ત્યારે ખબર પડે કે અહીંયા ખાડો હતો. જોઈ લ્યો, આમાં ક્યાંય કોર્ડન કરવામાં નથી આવ્યું કે કોઈ ડેન્જરસ ની સાઇન મૂકવામાં નથી આવેલી. અને આ ખાડા માણસ કમર સુધી ઘૂસી જાય એવડા મોટા ખાડા છે. આખો માણસ કદાચ આમાં જતો રહે. આમાં કોઈ પ્રકારનું પૂરણ કરવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર માટી નાખી દીધી છે. આ આખો રસ્તો તમને બતાવીએ. અહીંના સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો જતાવી અને અમને રિક્વેસ્ટ કરી કે ભાજપને તો કઈ થાક્યા છીએ, જો તમે આમાં કંઈક મદદરૂપ થઈ શકો. હવે વિચાર કરો, આ રસ્તામાં 50% થી વધારે રસ્તો તો આવી રીતના છે. તો કોઈ પણ વ્યક્તિ માની લો કે 2 વાહન સામસામા આવે તો કઈ રીતે નીકળે? કોઈ નાનું બાળક કદાચ ભૂલથી આ બાજુ નીકળી ગયું હોય નજર બહાર, તો એની શું હાલત શું થાય? આ એક ઘરના લોકો છે એ લગભગ 5000 થી વધારે પ્રોપર્ટી ટેક્સ વર્ષે ભરે છે. કે આ ખાડાટું ભરતા હશે? આખો રસ્તો તમે જોઈ શકો છો. અને જેવું કંઈક આવી રીતના પરિસ્થિતિ થાય એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ થાય છે. તો પેલા એટલી બુદ્ધિ નહીં હોય કે રોડનું કામ કેવી રીતના થતું હશે એવી ખબર નહીં પડતી હોય, અથવા તો જે કોન્ટ્રાક્ટરને આપતા હશે. જો આ પરિસ્થિતિ જો, હવે આ ગાંધીનગર પાટનગરની વાત છે. સવારે કેટલાય વ્હીકલ આખે એમને ખાડામાં જતા રહેલા. આ ખાડામાં કદાચ તમે પગ મૂકો તો તમને આની ઊંડાઈ ગહેરાઈ ખબર પડે કેટલી છે. ખાલી આમ લોકોને ખબર પડે ને, ખાલી આમ પગ જવા દો કેટલોક પગ જાય છે. વિચારો, જો આ ગોઠણ નો ખાડા છે અને આ બિલકુલ રોડની વચ્ચોવચ્ચ છે. જનતા બિચારી બધી ઘરે કોન્ટ્રાક્ટર ના હોય, એમને ન ખબર પડતી હોય, પણ જેને કામ દીધું હોય તો કોન્ટ્રાક્ટર હોય ને, કે ગોવાળિયાને કામ દીધું હશે કોઈને. સેક્ટર 8 એટલે ક્લાસ 1 અધિકારીઓનું સેક્ટર. ગુજરાત આપણું જો કોઈ ચલાવતું હોય તો ક્લાસ 1 અધિકારી ચલાવી રહ્યા છીએ. અને એમના જ વિસ્તારની અંદર આજે આવી દુર્દશા છે, તો સામાન્ય વ્યક્તિઓમાં ના જે સેક્ટરો છે જ્યાં લોકો રહેતા હોય છે એ લોકોની કેવી દુર્દશા હશે એ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી આપને જણાવશે. આમાં કોઈ વડીલ મહેરબાની કરીને બહાર ન નીકળતા, કેમ કે અમે ચાલીએ છીએ, અમારા પગની પરિસ્થિતિ અમને ખબર છે. જો આ પરિસ્થિતિ જો, આખા રોડમાં ખાડા છે. જોજો, આ આખું એમને પોલાણ ટેકનોલોજીથી બનાવેલો રોડ. અહીંયા હર ઘર તિરંગા પ્રમાણે આપણે તિરંગાનું માન સન્માન જાળવીએ છીએ, પણ સામે વ્યક્તિની જ્યારે પ્રજાને પોતાના પ્રશ્નો હોય સ્થાનિક, ઓકે, એમાં કેમ કોઈ નથી ભાજપાળું બોલતું? અત્યારે ભાજપાળા ક્યાં ગયા છે?
હવે ગુજરાતના મુખ્યમંત્રી વિશે એવું કહેવાય છે કે મૃદુ અને મક્કમ, પણ ખરેખર આ નારો ઊંધો થઈ ગયો છે. મૃદુ કામગીરી છે અને મક્કમ ભ્રષ્ટાચાર છે. મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર, મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર, મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર. મૃદુ કામગીરી, અહીંયા કરશે. મક્કમ ભ્રષ્ટાચાર. મૃદુ કામગીરી, મૃદુ કામગીરી, જોજો તમે જ ના ખોટાઈ. મૃદુ કામગીરી, મૃદુ કામગીરી, હરે ભાજપ, હરે ભાજપ, હરે ભાજપ. આપણે સ્થાનિક છો. આ પ્રોપર્ટી ભાઈ 30 વર્ષથી વિકાસ ખોવાઈ ગયો છે ગુજરાતનો. અમે ઓધવા નીકળ્યા છીએ. એક મકાનમાં દર વર્ષે 3000 ની આસપાસ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવે છે, છતાં તમે રસ્તાની પરિસ્થિતિ જોઈ શકો છો. ડોક્ટર સાહેબની પોતાની ગાડી બહાર કાઢવી છે, પણ એ ગાડી બહાર કાઢવાની પરિસ્થિતિ નથી. અને અહીંયા સામે તમે જો, એના ઘરની સામે બિલકુલ આ ગાડી ફસાઈ ચૂકી છે. આ પરિસ્થિતિ આ ગુજરાતના પાટનગર ગાંધીનગરની છે. તમે વિચાર કરો તો બાકી ગુજરાતમાં શું હાલ હશે. આ જો વિકાસ, આખી ગાડી ઘૂસી જાય એવો વિકાસ 35 વર્ષમાં ભાજપે આપ્યો છે. શું માસે? અમારે તો કઈ કરવું નથી, મદદ આમ તો ફસાશે ઉપરથી, આમ થોડું દોડું રાખવું પડે, એમ નહીં ક્રોસ રાખવી પડે. અંદર બેસી જાઓ તમે. શેરિંગ મજબૂત કરી રાખો. એક જણો બેસો, એક ડ્રાઈવર બેસી જાઓ, ખાલી આ ડ્રાઇવિંગ છે ને શીખો છો. હાથ સીધી ના જતો. ચાલુ કરી દેજો. બ્રેક મારી દો. બ્રેક મારી દો. સ્ટેરિંગ કામ કરે. હવે કાકડ જા. હાલો રેડી કહી દો. ઓકે ભાઈ હટી જજો. સાઈડમાં આવતા રહેજો. ખેંચો ખેંચો. રેડી રેડી જાઓ ને, પાછળ જાઓ ને થોડીક. હવે